હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે નવો પોઈન્ટ જોશું. હવે ફ્રેન્ડ્સ, કાલે આપણે આઈપીઓ એડ કઈ રીતે કરવો એ જોયું હતું. આજે ફ્રેન્ડ્સ આપણે એ પોઈન્ટ જોશું કે આઈપીઓ આપણે અલોટમેન્ટ થઈ ગયું છે, તો આઈપીઓની જે અમાઉન્ટ છે એ આપણી બેંકમાંથી કપાત થશે, એટલે કે એનું પેમેન્ટ આપણી બેંકમાંથી થશે. તો એની એન્ટ્રી કઈ રીતની કરવી, તો સૌપ્રથમ આપણે અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું. એમાં છે કેશબેક એન્ટ્રી અથવા તો ક્વિકમાં પણ કેશબેક એન્ટ્રી છે. ત્યાર પછી અહીં તમે રિપોર્ટમાં એકાઉન્ટ બુક, એમાં છે બેંક બુક, એમાંથી પણ તમે એન્ટ્રી કરી શકો. અહીં ફ્રેન્ડ્સ આપણે સૌપ્રથમ બેંક એડ કરીશું. એન્ટર આપીશું ફ્રેન્ડ્સ. અહીં જે આઈપીઓની અમાઉન્ટ હતી એ આપણે સેમ ડેટે પેમેન્ટ કટ કરી દેશું. અહીં ઇન્સર્ટ અથવા તો એડ કરશું. અહીં કેશબેક છે, એમાંથી બેંક એકાઉન્ટ અહીં લેશું, પેમેન્ટ તારીખ. ત્યાર પછી અહીં ઓપોઝિટ એકાઉન્ટમાં આપણે આઈપીઓ લેશું. એન્ટર આપીશું ફ્રેન્ડ્સ. અહીં જે અમાઉન્ટ હતી એ આપણે લેશું, તો અહીં અમાઉન્ટ કેટલી હતી આપણે જોશું. તો અહીં 13,770 રૂપિયા અમાઉન્ટ હતી, તો એ લેશું. એન્ટર આપીશું ફ્રેન્ડ્સ. અહીં ઓકે કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ શેરમાંથી જે આપણે શેર આઈપીઓ ઇન્વેસ્ટ કર્યો એની અલોટમેન્ટ પછીની બેંકમાંથી જે અમાઉન્ટ કટ થાય એ આપણે પેમેન્ટ કર્યું. થેન્ક યુ. હવે કાલે આપણે એ પોઈન્ટ જોશું કે આઈપીઓ આપણે ટ્રેડિંગ કઈ રીતે કરશું, એટલે કે આઈપીઓ વેચવાનું છે એ કઈ રીતે જોશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ અલોટમેન્ટ થાય તો એનું તમને આ પ્રકારનો મેલ જોવા મળે. અહીં તમને આ પ્રકારનો મેલ જોવા મળે ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો જે આપણો પોઈન્ટ હતો એ પૂરો. કાલે ફરીથી એક બીજો પોઈન્ટ જોશું. થેન્ક યુ.